નમસ્તે, હું છું ગાયત્રી અને આજની સ્ક્રીન ટાઈમ સ્ટોરી માત્ર એક ફિલ્મની સક્સેસ નથી. આ એક અહેસાસ છે, એક સફર છે અને સૌથી વધુ સમયના બદલાતા રંગની કહાની છે. ધુરંધર 2 ધ રિવેન્જે માત્ર 5 દિવસમાં 800 કરોડ કમાઈ લીધા છે. પરંતુ અસલી વાત એ નથી કે ફિલ્મે કેટલું કમાયું. અસલી વાત એ છે કે આ ફિલ્મે બોલિવૂડમાં કેટલું બધું બદલી નાખ્યું છે. ક્યારેક લાગે છે ને કે ઇન્ડસ્ટ્રીમાં બધું ફિક્સ છે. કોણ એ લિસ્ટર છે, કોણ આઉટસાઇડર છે, કોણ સ્પોટલાઇટમાં રહેશે અને કોણ સાઇડલાઇન્સ પર. પરંતુ પછી સમય આવે છે અને બધું જ ઉલટાવી દે છે. યાદ કરો એ સમય જ્યારે યામી ગૌતમને ખુલ્લેઆમ એ લિસ્ટર માનવામાં નહોતા આવ્યા, જ્યારે ફિલ્મ કાબિલ રિલીઝ થવાની હતી અને કરણ જોહરના શો પર તેમને ઇન્વાઇટ પણ કરવામાં નહોતા આવ્યા, માત્ર એટલા માટે કારણ કે તેઓ એક એ લિસ્ટર નહોતા. વિચારો, એક એક્ટર જે પોતાની ફિલ્મની રિલીઝના ઉંમરે હોય અને તેને એવું અનુભવ કરાવવામાં આવે કે તે ઇનફ નથી. પરંતુ વાત અહીં પૂરી નથી થતી. એ સમયે રિતિક રોશને જે કર્યું એ બોલિવૂડમાં બહુ ઓછા લોકો કરતા હોય છે. તેમણે શો પર આવવાની ના પાડી દીધી, એમ કહીને કે જો મારી કો સ્ટાર નહીં આવે તો હું પણ નહીં આવું. આ માત્ર સપોર્ટ ન હતો, આ રિસ્પેક્ટ હતું, આ બરાબરી હતી. અને આજે એ જ યામી ગૌતમ સ્ટેજના સેન્ટરમાં ઊભા છે. બધી લાઇટ્સ તેમના ઉપર છે, કેમેરા તેમના ઉપર છે અને એ જ કરણ જોહર તેમને જોઈને હગ કરવા આવે છે. જિંદગી ક્યારેક કેટલીક પોએટિક થઈ જાય છે ને. આ સમયનું ચક્ર છે, કર્મોની ઘંટી જે ધીમે ફરે છે પણ જ્યારે દળે છે ત્યારે બહુ ઝીણું દળે છે. અને આ કહાની માત્ર યામી સુધી સીમિત નથી. વિચારો ગૌરવ ઘેરા વિશે. જસ્સી જસ્સી કોઈ નહીં, પછી વર્ષો સુધી સ્ટ્રગલ. સોશિયલ મીડિયા પર તેમની ઓળખ માત્ર મીમ્સ અને ચુટકુલાઓ સુધી રહી ગઈ હતી. પરંતુ અંદરનો એક્ટર ક્યારેય ખતમ ન થયો. અને આજે એ જ ગૌરવ ઘેરા આલમભાઈ બંને સ્ક્રીન પર આવે છે ત્યારે લોકો હસતા નથી, લોકો તાળીઓ પાડે છે. કારણ કે ક્યારેક દુનિયાને સમજવામાં સમય લાગે છે, પરંતુ ટેલેન્ટ પોતાનો રસ્તો જાતે બનાવી લે છે. પછી આવે છે રાકેશ બેદી, 71 વર્ષની ઉંમર, એક લેગેસી. ચશ્મે બદ્દુરથી લઈને એક દૂજે કે લીએ સુધી. પરંતુ શું તમને એ ઓળખ મળી જે મળવી જોઈતી હતી? કદાચ નહીં. અને પછી ધુરંધર આવે છે અને તેમનું જમીલ જમાલીનું પાત્ર લોકોને યાદ અપાવે છે કે અસલી એક્ટર કોને કહેવાય. આ કમબેક નથી, આ ન્યાય છે. ધુરંધર 2 અને આદિત્ય ધર આ બંને બોલિવૂડને એક સીધો મેસેજ આપ્યો છે. ટેલેન્ટને ઇગ્નોર કરી શકાય છે, ખતમ નહીં. લેબલ્સ ટેમ્પરરી હોય છે પણ કામ પરમનન્ટ હોય છે. અને ઓડિયન્સ બધું જોઈ રહી છે. આજે બોલિવૂડમાં એક સાયલન્ટ રિવોલ્યુશન ચાલી રહ્યું છે, જ્યાં ગુટબંધી તૂટી રહી છે, જ્યાં આઉટસાઇડર્સ પોતાની જગ્યા જાતે બનાવી રહ્યા છે અને જ્યાં વાર્તાઓ સરનેમથી મોટી થઈ રહી છે. તો સવાલ એ નથી કે ફિલ્મે 800 કરોડ કેવી રીતે કમાયા. સવાલ એ છે કે શું હવે ટેલેન્ટ સાચે જ સેન્ટર સ્ટેજ પર આવશે? તમે શું વિચારો છો? કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ કહાની દિલ સુધી પહોંચી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હું છું ગાયત્રી, મળીશું તમને આગામી સ્ક્રીન ટાઈમ સ્ટોરીમાં, જ્યાં આપણે માત્ર ફિલ્મ્સ નહીં, તેની પાછળની કહાની કહીએ છીએ. ફોલો મી ફોર મોર.